નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ, સેશન નંબર 10. અગાઉના સેશનની અંદર જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે આપણે એવું કીધું હતું કે પ્રમેયોને આપણે છેલ્લે જોશું અને અત્યારે આપણે વાત કરવાની છે પ્રમેયોની. તો આપણે કેટલા પ્રમેયોની વાત કરવાની છે? તો કે 3 પ્રમેયોની. ક્યાં ક્યાં પ્રમેયો છે? તો કે પહેલો પ્રમેય છે કે અભિકોણની જોડના ખૂણાઓ સમાન કેવી રીતે હોય. બીજો પ્રમેય છે અંતઃયુગ્મ કોણની જોડના ખૂણાઓ સમાન કેવી રીતે હોય. અને ત્રીજો પ્રમેય છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 કેવી રીતે થાય. તો આપણે પહેલા પ્રમેયની વાત કરીએ તો કે પહેલો પ્રમેય કઈ રીતે છે? તો કે પ્રમેય 6.1. જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો અભિકોણ સમાન હોય છે. હવે આવી જ્યારે વાત હોય કે બે રેખાઓ છેદતી હોય ત્યારે અભિકોણો સમાન હોય, તો કે આની અંદર તો કશું આપ્યું નથી. કઈ બે રેખાઓ છે, છેદે છે કે નથી છેદતી, કે શું કરવું કે શું નહીં. જ્યારે આવી રીતે પ્રમેયની વાત હોય ત્યારે અગાઉ આપણે ધારણા કરવી પડે. તો કે અહીંયા કેવી રીતે ધારણા કરવાની છે? તો કે જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય, તો બે રેખાઓ પરસ્પર છેદતી હોય એવું કીધું છે, તો આપણે એવી બે રેખાઓ ધારવી પડશે કે જે પરસ્પર છેદે છે. અને પછી એમાંથી આપણે અભિકોણ શોધવા પડશે અને પછી આપણે સાબિત કરવાનું છે કે અભિકોણ કેવી રીતે સમાન થાય. તો પહેલાં આપણે ધારણા કરી લઈએ કે બે રેખાઓ AB અને CD, બે રેખાઓ પરસ્પર બિંદુ ઓમાં છેદે છે. તો કેવી રીતે? આપણે બે રેખાઓને દોરી પણ લઈએ કે એક રેખા AB અને બીજી રેખા CD, આ A, B, C અને D પરસ્પર O બિંદુમાં છેદતી હોય ત્યારે આ બે રેખાઓની આપણે ધારણા કરી છે. હતી નહીં, આપણે પ્રમેયની અંદર કીધું પણ નથી કે આ બે રેખાઓ, છતાં પણ મેં લીધી છે. શું કામ? તો કે મારે પ્રમેયનું જે વિધાન છે એને સાબિત કરવા માટે મારે કોઈક ધારણા કરવી પડે. અને મેં ધારણા કઈ લીધી છે કે ધારો કે હું એમ ધારી લઉં કે AB અને CD બે રેખાઓ પરસ્પર O બિંદુમાં છેદે છે. એટલે આ પ્રમેયના વિધાન સાથે બંધ બેસતી વાત થઈ કે બે રેખાઓ પરસ્પર છેદે છે અને બનતા અભિકોણ આપણે કેવા સાબિત કરવાના છે? સમાન સાબિત કરવાના છે. તો જ્યારે આ બે રેખાઓ પરસ્પર છેદે છે ત્યારે અભિકોણ ક્યાં બને? તો કે ખૂણો AOC અને ખૂણો BOD. આ ખૂણો AOC અને આ ખૂણો BOD અભિકોણ બન્યા. ખૂણો AOD અને ખૂણો BOC, આ બે ખૂણા અભિકોણ બન્યા. એટલે પરસ્પર કેવા બન્યા? અભિકોણ બન્યા. અને મારે હવે સાબિત કરવાનું છે કે આપણે સાબિત કરવું છે કે ખૂણો AOC બરાબર ખૂણો BOD અને ખૂણો AOD બરાબર ખૂણો BOC. મારે આ બધાની અંદર, આ સાબિતીની અંદર મારે અભિકોણની કેટલી જોડ મળી? મને 2 જોડ મળી. મારે આ પ્રત્યેક જોડને સાબિત કરવી છે કે અભિકોણની જોડના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. અભિકોણ ક્યારે બને? તો કે અગાઉના સેશનની અંદર તમે વાત કરી કે ABCDનો આલ્ફાબેટ કયો યાદ રાખવો પડે તમારે? તો કે ABCDનો આલ્ફાબેટ આપણે X યાદ રાખીએ ત્યારે આપણે શું મળે છે? તો કે અભિકોણ મળે છે. સામસામેના ખૂણાઓ એને શું કહેવાય? અભિકોણ કહેવાય. ફરી એક વખત આ અભિકોણની આપણે ચર્ચા કરી લઈએ અને વિગતે આકૃતિ સાથે જોઈએ કે એક રેખા હું AB લઉં અને આ AB રેખા ને પરસ્પર CD રેખા સાથે જ્યારે છેદતી હોય, કયા બિંદુમાં? તો કે O બિંદુમાં છેદે છે. ત્યારે પહેલા અભિકોણ કોણ બને છે? તો કે AOC અને BOD. પહેલા અભિકોણ બને છે, જોઈ લઈએ. પહેલી જોડ AOC અને BOD. ત્યારબાદ બીજી અભિકોણની જોડ કોણ બને છે? AOD અને BOC. જોઈ લઈએ અહીંયા કઈ રીતે બને છે. તો કે AOD અને એની સામેની એક્ઝેક્ટ
BOC આ પરસ્પર કેવા થયા? અભિકોણની જોડના ખૂણાઓ થયા. હવે તમને અહીંયા ખ્યાલ પણ આવી ગયો હશે કે બે રેખાઓ પરસ્પર છેદે છે ત્યારે સામસામેના જે ખૂણા બને છે એને શું કહેવાય? અભિકોણ કહેવાય. અને અભિકોણના ખૂણાઓ સરખા છે એવું આપણે શું કરવું છે? સાબિત કરવું છે. જોઈએ આગળ હવે કે આપણે આગળ જે આકૃતિ હતી એ જ આકૃતિને ફરી એક વખત અહીંયા ઉપયોગમાં લઈ લઈએ કે AO AB અને CD બે રેખાઓ છે પરસ્પર O બિંદુમાં છેદે છે. હવે આને સાબિત કરવા માટે આપણે સામસામેના ખૂણાઓને સાબિત કરવા છે. મારે એવું કહેવું છે કે જે AOC છે, આ AOC ખૂણો છે એની સાથે આ BOD સમાન છે. મારે આવું સાબિત કરવું છે. તો એવું સાબિત કરવું હોય તો હું કઈ રીતે સાબિત કરી શકું? તો એને સાબિત કરવા માટે મારે શું વિચારવું પડશે એની આપણે ચર્ચા કરીએ. ચર્ચા કરશું એટલે વાત કરશું એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આગળ વધી શકાય. તો કે પહેલી વાત કરીએ, કિરણ OA એ રેખા CD ઉપર આવેલું છે. કિરણ OA એ રેખા CD ઉપર આવેલું છે. હવે તમે આકૃતિમાં જોશો એટલે તમને OA થી તમે O થી A સુધી જાઓ એટલે તમને ત્યાં કિરણ દેખાશે. અને કેની ઉપર આવેલું છે? તો કે રેખા CD ઉપર આવેલું છે. કઈ રીતે? તો કે જોઈ લઈએ, નામકરણ કરી દઈએ. તો કે કિરણ OA, તમને અહીંયા કિરણ OA દેખાણું જે આકૃતિમાં હતું જ ને, કિરણ OA એ કેની ઉપર આવેલું છે? કે રેખા CD ઉપર છે. તો અહીંયા જે આ બન્યું એ શું બન્યા? આ બે જોવો તો તમને ખ્યાલ આવશે કે આ રેખિક જોડ બની ગઈ. દેખાશે, તમને ખ્યાલ આવી જશે કે આ શું બને છે? રેખિક જોડ બની જાય છે. દેખાય છે? તો આ જે રેખિક જોડ બની, તો રેખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો હોય? તો કે 180. જોઈએ આગળ, બે ખૂણાઓ, ખૂણો AOC અને ખૂણો AOD નો સરવાળો કેટલો થાય? 180°. જેને શું કહેવાય? કે રેખિક જોડની પૂર્વધારણા. કારણ કે રેખિક જોડના ખૂણાઓ એટલે સરળ કોણ બનાવે, અને સરળ કોણ કેટલો હોય? 180°નો. આને કહી દઈએ આપણે પરિણામ 1. આવી જ રીતે બીજા પરિણામની ચર્ચા કરીએ. તો કે બીજું પરિણામ વાત કરીએ તો કે કિરણ OD એ રેખા AB ઉપર આવેલું છે. હવે મારે વધારે બોલવું પણ નહીં પડે, તમને ખ્યાલ પણ આવી જશે કે કિરણ OD એ રેખા AB ઉપર કઈ રીતે આવેલું છે. એનું નામકરણ આપણે કરી દઈએ કે કિરણ OD એ રેખા AB ઉપર આવેલું છે. હવે કિરણ OD એ રેખા AB ઉપર આવેલું હોય તો બે ખૂણાઓ, કયા ખૂણાઓ? ખૂણો AOD અને ખૂણો DOB અથવા તો BOD, બંનેનો સરવાળો કેટલો થાય? 180°. શું કામ? તો કે રેખિક જોડની પૂર્વધારણા કે ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180°. એટલે કે રેખિક જોડની પૂર્વધારણા. અને પરિણામ આપણે 2 નામ આપી દઈએ. તો પરિણામ 1 અને પરિણામ 2 એવા આપણે 2 પરિણામ મળ્યા. તો બંને પરિણામની ઉપર તમે નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે બંને પરિણામમાં એક ખૂણો કોમન છે કે જે 2 પરિણામમાં આવે છે. એવો કયો ખૂણો છે? તો તરત આપને ખ્યાલ આવશે કે ખૂણો AOD અને ખૂણો AOD. AOD ખૂણો છે એ બંને પરિણામની અંદર આવે છે. હવે હું જ્યારે તમને બીજી એક વાત કરી દઉં તો કે અહીંયા 180 પણ 2 પરિણામની અંદર છે. 180 પણ 2 પરિણામની અંદર છે. એટલે હું એમ કહું તમને કે આ 180 છે એની જગ્યાએ હું AOD અને BOD લખી નાખું, AOD ખૂણો AOD વત્તા ખૂણો DOB લખી નાખું તો કોઈ ફેર પડશે નહીં. કેમ? તો કે બંનેની વેલ્યુ સરખી છે, બંનેની કિંમતો સરખી છે. હું તમને એમ કહું કે તમે એ વસ્તુ લ્યો એ 5 રૂપિયાની છે અને બી વસ્તુ લ્યો એ 5 રૂપિયાની છે. જો એ વસ્તુ 5 રૂપિયાની અને બી વસ્તુ પણ 5 રૂપિયાની છે તો એ અને બી બેની કિંમત સરખી થઈ ને. તો તમે કોઈને એમ કહી શકો ને કે એ અને બી બંને 5 રૂપિયાની છે, તો એ બરાબર બી જેવું થઈ ગયું ને. તો અહીંયા પણ સેમ વસ્તુ છે કે આપણે બંને પરિણામને શું કરવાના છે? સરખાવવાના છે. કારણ કે બંને પાસે 180 છે
એટલે બંને પરિણામની કિંમત પણ સરખી છે, એનો મતલબ કે બંને પરિણામ કેવા છે? સરખા જેવા જ છે. તો બંને પરિણામને સરખાવીએ ત્યારે શું મળે? તો જોઈએ, આપણે બંને પરિણામને સરખાવી દઈએ. તો બંને પરિણામને અહીંયા સરખાવું છું, જોઈ લેજો. પરિણામ 1 અને 2 પરથી ખૂણો એઓસી વત્તા ખૂણો એઓડી બરાબર ખૂણો એઓડી વત્તા ખૂણો ડીઓબી. મેં અહીંયા બંને પરિણામને સરખાવી દીધા. આ 180 હતા એની જગ્યાએ મેં શું લખી નાખ્યું? એઓડી ખૂણો એઓડી વત્તા ખૂણો ડીઓબી લખી નાખ્યા. હવે બંને પરિણામની અંદર તમે જ્યારે નજર કરી ત્યારે મેં તમને એવું કીધું હતું કે અહીંયા એક ખૂણો તમને કોમન દેખાય છે, અને કોમન ખૂણો કયો છે? એ કોમન ખૂણો કયો છે? તો કે ખૂણો એઓડી અને ખૂણો એઓડી. હવે આ ખૂણો એઓડી છે, આ ખૂણા એઓડીને હું બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ લઈ આવું તો એ કેવો થાય? માઇનસ થાય. એટલે બંને ખૂણા પરસ્પર કેવા થયા? નિગ્લેક્ટ થયા, ઉડી જાય. તો હવે અહીંયા શું મળ્યું? જોજો કે ખૂણો એઓસી વત્તા ખૂણો એઓડી બરાબર ખૂણો એઓડી વત્તા ખૂણો ડીઓબી છે, એની અંદરથી હું આ બે ખૂણાને દૂર કરી દઉં તો વધે શું? તો ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી સાબિત કરી શકાય. ખૂણો એઓસી, અહીંયાથી આ બે ખૂણા ઉડી ગયા તો વધ્યું કોણ? ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી વધ્યું. તો કે અહીંયા તો ડીઓબી લખ્યું છે, તમે ડીઓબી લખો કે બીઓડી લખો એનાથી કોઈ ફેર પડવાનો નથી, કારણ કે આપણો કોમન ખૂણો કયો છે? ખૂણો ઓ. તો કે હવે કેવી રીતે ખબર પડે? તો ફરી એક વખત આપણે આકૃતિ ઉપર આવીએ કે ખૂણો ડીઓબી લઉં કે બીઓડી લઉં, વાત એક જ ખૂણાની કરું છું, ખૂણો બદલતો નથી. વાત એક જ ખૂણાની કરું છું, ખૂણો બદલતો નથી. માટે તમે ડીઓબી લખો કે બીઓડી લખો એનાથી કોઈ ફેર પડશે નહીં. આ જે રીતે આપણે પરિણામ 1 અને 2 લઈને સાબિત કર્યું, એવી જ રીતે આપણે ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી સાબિત કરી શકીએ. એઓડી એટલે કે ઉપર, અહીંયા આકૃતિમાં તમે જોજો ફરી એક વખત ઉપરની આકૃતિ જે છે ત્યાં મારું કર્સર આવે છે, એઓડી અને બીઓસી આ તમે સાબિત કરી શકશો. અને આપણે જે સાબિત કર્યું એ શું હતું? કે ખૂણો એઓસી અને ખૂણો બીઓડી બંને અભિકોણ કેવા છે? સમાન છે. આવી રીતે તમે બીજા બે ખૂણાઓને પણ સમાન સાબિત કરી શકો. અને જ્યારે આપણો પ્રમેય પૂરો થાય ત્યારે લાસ્ટમાં એક આવી રીતે સિમ્બોલ કરવાનું ભૂલાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું કે જે પ્રમેય પૂરો થવાનો સિમ્બોલ છે. આવી જ રીતે ખૂણો એઓડી અને બીઓસી પણ તમે સાબિત કરી શકશો, પણ આપણે એને સાબિત કરવાનું નથી, આપણે ફક્ત લખી નાખવાનું છે કે આવી જ રીતે સાબિત કરી શકાય. હવે જોઈએ પ્રમેય 6.2 કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતયુગ્મકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. આપણે આવું સાબિત કરવું છે કે અંતયુગ્મકોણની પ્રત્યેક જોડ કેવી હોય? સમાન હોય. જ્યારે આપણે અગાઉનો પ્રમેય 6.1 જોયો હતો હમણાં, ત્યારે એની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે જો પ્રમેયના વિધાનની અંદર કશું આપ્યું ન હોય અને મારે પ્રમેયને સાબિત કરવો છે ત્યારે મારે કંઈક ધારણા વિચારવી પડે. અહીંયા જો આપણે ખાલી એટલું જ કીધું છે કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે છે. એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે છે. તો કઈ બે સમાંતર રેખા મારે લેવી, એની છેદિકા કેવી લેવી? મને અહીંયા ખાલી એટલું જ કીધું છે કે બે સમાંતર રેખા એની એક છેદિકા છે, તો મારે પહેલાં તો સમાંતર રેખાઓ બે ધારવી પડશે, એની એક છેદિકા મારે ધારવી પડશે, અને ત્યારબાદ એમાંથી હું અંતયુગ્મકોણ અલગ કાઢીશ અને પછી મારે એને સાબિત કરવા પડે. તો વાત હવે અહીંયાથી શરૂ કરીએ આપણે. તો પહેલાં તો મારે બે સમાંતર રેખા લેવી પડશે. તો સમાંતર રેખા હું કઈ લઉં? તો કે જોઈ લઈએ અહીંયા બે સમાંતર રેખા. આપણે જેમ અહીંયા કીધું છે કે બે સમાંતર રેખા, તો મેં બે સમાંતર રેખા લીધી કે એ બી સમાંતર સીડી. મને એવું કીધું છે એક છેદિકા, તો મેં એક છેદિકા લીધી. છેદિકા કોણ? પીએસ. પછી એવું કીધું છે કે છેદે છે, તો એ બી અને સીડીને, આ સમાંતર રેખા એ બી અને સીડીને એની છેદિકા પીએસ છે એ અનુક્રમે એ બીને કયા બિંદુમાં? ક્યુ બિંદુમાં, અને સીડીને કયા બિંદુમાં?
આર બિંદુમાં છેદે છે. એટલે કે બે સમાંતર રેખાઓ લઈ લીધી, એની એક છેદિકા મેં PS લીધી, એ અનુક્રમે Q અને આર બિંદુમાં છેદે છે, એની પણ આપણે વાત કરીએ. તો કે હવે મારે સાબિત શું કરવું છે? તો કે સાબિત કરવું છે કે એના અંતયુગ્મ કોણ જે બને છે, અંતયુગ્મ કોણની જે બે જોડ બને છે, એ બંને જોડ કેવી છે? સમાન છે, એવું સાબિત કરવું છે. પેલી જોડ કઈ બની? BQR બરાબર ખૂણો QRC અને ખૂણો AQR બરાબર ખૂણો QRD. હવે આપણે આકૃતિ જોઈએ એટલે ખ્યાલ આવશે કે આ બે જોડ કઈ રીતે બને છે. તો કે પહેલી એક રેખા લઈ લઉં, સમાંતર રેખા AB, બીજી સમાંતર રેખા CD લીધી. આ બે સમાંતર રેખાની એક છેદિકાને નામ આપું PS. અનુક્રમે બિંદુ AB ને કયા બિંદુમાં? Q બિંદુમાં, અને CD ને છેદિકા PS છે એ કયા બિંદુમાં છેદે છે? તો કે R બિંદુમાં છેદે છે. હવે અહીંયા જે બે ખૂણાઓ બન્યા BQR અને QRC, એટલે કે BQR એટલે અંદરનો ખૂણો બન્યો અને QRC એટલે કે આ ખૂણો બન્યો. તો આ જે બે ખૂણા બન્યા એ કેવા બન્યા? ABCDનો કયો અક્ષર બન્યો? Z. એનો મતલબ કે આ કેવા હોય? યુગ્મકોણ. એટલે અંતયુગ્મકોણ અંદરના ખૂણા છે એટલે અંતયુગ્મકોણની એક જોડ મળી ગઈ. હવે અંતયુગ્મકોણની બીજી જોડની ચર્ચા કરો. બીજી જોડ કઈ છે? AQR અને QRD. AQR અને QRD. તો આ બે ખૂણા બન્યા. બીજો આકાર આવી રીતે બને છે. તો આ જે બે ખૂણા બન્યા એ ABCDના Z જેવા જ લાગે છે. તો એ બે ખૂણા યુગ્મકોણ બન્યા અને અંદરના ખૂણા છે એટલે અંતયુગ્મકોણ બન્યા. તો હવે મારે આને સાબિત કરવાના છે. ફરી એક વખત એ જ ખૂણાને જોઈ લઈએ કે મારે જે સાબિત કરવાનું છે, અને આકૃતિમાંથી હું તમને હવે અલગ કરીને બતાવું છું કે કઈ રીતે બને છે. જો તો અહીંયા તમે જોઈ શકો કે ખૂણો BQR અને ખૂણો QRC, BQR અને ખૂણો QRC, આ બંને ખૂણા અંતયુગ્મકોણ બને છે. બીજા બે ખૂણાની વાત કરી દઈએ કે ખૂણો AQR અને QRD, ખૂણો AQR અને ખૂણો QRD, આ પણ અંતયુગ્મકોણ બન્યા. હવે આને મારે સાબિત કરવાના છે કે ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. ચલો જોઈએ હવે કે એની અંદર આગળની જે આકૃતિ હતી એ આકૃતિને આપણે ફરી એક વખત અહીંયા ઉપયોગમાં લઈ લઈએ, કારણ કે મારે આકૃતિ ઉપરથી જ સાબિત કરવાનું થશે. હવે જોઈએ કે ખૂણો PQA અને ખૂણો QRC. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે જે બે ખૂણાઓ બનાવવાનું હું કહું છું અહીંયા PQA અને QRC, PQA અને QRC. તો અહીંયા આવી રીતે જે આકૃતિ બને છે દેખાય છે તમને? આવી રીતે બે ખૂણાઓ બન્યા. તો આ ABCDનો કયો અક્ષર બન્યો? તો તમને તરત ખ્યાલ આવી જશે આ F બન્યો, અને F બન્યો તો એ બે ખૂણાઓ જે ઉપર મેં અહીંયા લખ્યા છે કે ખૂણો PQA બરાબર ખૂણો QRC, તો એ કેવા ખૂણાઓ થયા? તો કે અનુકોણની જોડના ખૂણાઓ. દેખાશે અહીંયાથી આકૃતિમાં અલગ કરીને બતાવ્યા. F આકૃતિ બની PQA અને QRC. તો અનુકોણની પૂર્વધારણા પરથી આપણે એવું કહી શકીએ કે બંને ખૂણાઓ કેવા છે? સમાન છે. હવે વાત કરી દઈએ PQA અને BQR. PQ અહીંયા આકૃતિમાં બતાવું છું તમને, અને પછી એને આપણે અલગ પણ કરીએ. PQA અને BQR આવી રીતે બે ખૂણાઓ ભેગા થયા છે એટલે ABCDનો કયો અક્ષર બન્યો? X. તો આ બે ખૂણાઓ કેવા હોય? સમાન હોય. એવું કેના આધારે કહી શકીએ? તો કે અભિકોણની પૂર્વધારણા. જો અલગ અહીંયાથી કરીએ છીએ આપણે બેના અલગ. તો અહીંયા જે બે ખૂણાઓ બન્યા PQA અને BQR, આ જે બે ખૂણાઓ બન્યા એ કેવા છે? અભિકોણની પૂર્વધારણા પરથી આપણે કહી શકીએ કે બંને ખૂણા કેવા છે? સમાન છે. આથી અહીંયા આપણે એવું લખેલું છે કે PQA અને QRC બે સરખા છે, એટલે મેં હું લખ્યું કે PQA બરાબર QRC. પણ PQAની બીજી વેલ્યુ પણ તમારી પાસે છે. એ ક્યાંથી તમને ખબર પડશે? તો કે અભિકોણ ઉપરથી. અભિકોણમાં PQA તમારી પાસે છે
ઓકે, તો પી ક્યુ એની જગ્યાએ તમે શું લખી શકો? બી ક્યુ આર લખી શકો કે ન લખી શકાય? કારણ કે પી ક્યુ એ બરાબર ક્યુ આર સી છે અને પી ક્યુ એ બરાબર ખૂણો બી ક્યુ આર છે. એટલે પી ક્યુ એની બે વેલ્યુ મળે છે, એક તો ક્યુ આર સી છે અને એક બી ક્યુ આર છે. એટલે પી ક્યુ એની જગ્યાએ તમે ક્યુ આર સી પણ લખી શકો અને બી ક્યુ આર પણ લખી શકો. એટલે માટે હું અહીંયા લખું છું કે ખૂણો પી ક્યુ એ બરાબર ખૂણો ક્યુ આર સી છે. એમાં ખૂણા પી ક્યુ એની જગ્યાએ હું શું લખી નાખું? ખૂણો બી ક્યુ આર. તો અહીંયા આ પી ક્યુ એ છે એને દૂર કરીને એની જગ્યાએ હું શું લખીશ? ખૂણો બી ક્યુ આર. જોઈએ, ખૂણો બી ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર સી. હવે આ બે ખૂણાઓને આકૃતિમાં જોઈએ, આપણા અંતયુગ્મ કોણ બની ગયા કે નહીં? ખૂણો બી ક્યુ આર પહેલાં જોઈ લઈએ, ખૂણો બી ક્યુ આર અને પછી જોઈએ ક્યુ આર સી. ક્યુ આર સી તો કે આ બંને ખૂણા કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. અભિકોણ બની ગયા, અંતયુગ્મ કોણ બની ગયા. કેના ઉપરથી આપણે બનાવ્યા? અનુકોણ અને અભિકોણ ઉપરથી આપણે શું બનાવ્યા? અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. આથી એમ સાબિત કરી શકીએ કે બી ક્યુ આર અને ક્યુ આર સી બંને કેવા છે? સમાન છે. આવી જ રીતે તમે બીજા બે અભિકોણની બીજા બે અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓ, બીજા બે અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓ કોણ હતા? તો કે ખૂણો એ ક્યુ આર અને ખૂણો ક્યુ આર ડી. ખૂણો એ ક્યુ આર અને ખૂણો ક્યુ આર ડી. એ ક્યુ આર અને ખૂણો ક્યુ આર ડી. આ બે ખૂણાને પણ તમે સાબિત કરી શકો. પણ આ બે ખૂણાને સાબિત કરવા માટે તમારે સાબિત કરવા પડશે નહીં, તમારે ફક્ત લખી નાખવાનું. તમે એક જોડ સાબિત કરી દીધી છે, એવી જ રીતે તમે બીજી જોડ સાબિત કરી શકો. માટે તમારે એને સાબિત કરવાની જરૂર નથી, માત્ર એટલું લખવાનું થશે કે આ જ પ્રમાણે ખૂણો એ ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર ડી સાબિત થાય છે. અને જ્યારે આપણો પ્રમેય પૂરો થાય ત્યારે આપણે ખ્યાલ છે એવી જ રીતે નીચે આપણે શું કરશું? એક સરસ મજાનું સિમ્બોલ કે જે પ્રમેય પૂરો થવાની નિશાની દર્શાવે. એ પ્રમેયને ફરી એક વખત જોઈ લઈએ ઝડપથી કે પેલો પ્રમેય એવો હતો કે જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો અભિકોણ કેવા હોય? સમાન હોય છે. તો હવે આ અભિકોણ સમાન હોય એને સાબિત કરવા માટે આપણે જે વાત કરી હતી કે બે રેખાઓ એટલે કે એ બી અને સીડી રેખાઓ બે પરસ્પર બિંદુ ઓમાં છેદે છે, એના અભિકોણ ક્યાં રચાય છે? એ અભિકોણ આપણે રચાય છે એ બે લખ્યા હતા. આપણે સાબિત કરવાનું હતું કે અભિકોણની જોડના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી અને ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી. અહીંયા બે રેખાઓ આપણે પસંદ કરી હતી, રેખા એ બી, રેખા સીડી, અને કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં. એની અંદર એક ખૂણો એઓસી અને ખૂણો બીઓડી જેને આપણે અભિકોણ કીધા હતા. એવી જ રીતે ખૂણો એઓડી અને ખૂણો બીઓસી જેને આપણે અભિકોણ કીધા હતા. અને આપણે સાબિત કરવાનું હતું કે અભિકોણની જોડના ખૂણાઓ કેવા છે? સમાન છે. આના માટે આપણે શું કર્યું હતું કે બે વખત આપણે રેખિક જોડનો ઉપયોગ કરી અને રેખિક જોડને કેવી કીધી હતી? સમાન કીધી હતી. કે જેની અંદર એક ખૂણો કોમન રહે એવી રીતે રેખિક જોડને પસંદ કરવાની. તો એની અંદર પહેલી વાત કરીએ, કિરણ ઓએ છે એ રેખા સીડી ઉપર આવેલ છે. એટલે કિરણ ઓએ રેખા સીડી ઉપર આવેલું છે એ રીતે આપણે ચર્ચા કરી હતી. તો હવે જે બે ખૂણાઓ બનતા હતા એ પ્રત્યેક બંને ખૂણાઓ કેવા બનતા હતા? તો કે રેખિક જોડના ખૂણાઓ, જેને આપણે કહીએ કે ખૂણો એઓસી વત્તા ખૂણો એઓડી બરાબર 180 અંશ. એટલે કે રેખિક જોડની પૂર્વધારણા પરથી આપણે સાબિત કરી શકીએ. એટલે રેખિક જોડની પૂર્વધારણા આપણે લીધી, એના ઉપરથી આપણે સાબિત કર્યું કે બંને ખૂણાઓ કેવા છે? સરવાળો કેટલો થાય? 180 થાય. હવે આપણે બીજી રેખિક જોડ લઈએ કે કિરણ ઓડી છે એ રેખા કેના ઉપર આવેલું છે? એ બી ઉપર આવેલું છે એવું આપણે નક્કી કર્યું. ત્યારબાદ એના દ્વારા બનતા બે ખૂણા એટલે કે ખૂણો એઓડી વત્તા ખૂણો ડીઓબી બંને કેવા છે? 180 અંશ થાય છે. એને કેના આધારે કીધું મેં? તો કે રેખિક જોડની પૂર્વધારણાના આધારે કીધું. એટલે કે પરિણામ 1 અને પરિણામ 2 પરથી ખૂણો એઓસી વત્તા ખૂણો એઓડી બરાબર ખૂણો એઓડી વત્તા ખૂણા ડીઓબી. આ બંને ખૂણાની અંદર હવે જોઈએ અહીંયા કે ખૂણો એઓસી વત્તા ખૂણો એઓડી બરાબર ખૂણો એઓડી વત્તા ખૂણો ડીઓબી. એટલે આ બંને ખૂણાને આપણે સરખા સાબિત કર્યા. અને સરખા સાબિત કરતી વખતે આપણે એવું કીધું હતું કે હવે આ બંને ખૂણો કોમન છે એટલે બંને ખૂણાને આપણે દૂર કરીએ
તો વધે શું? તો કે ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી આપણે સાબિત કરી શકીએ કે અભિકોણની જોડના ખૂણાઓમાંથી એક જોડ સમાન મેળી. એવી રીતે તમે બીજી જોડને પણ સાબિત કરી શકો. અને આ બીજી જોડને તમે સાબિત કરો, એમાં પહેલી જોડ તમને મળી ગઈ. પહેલી જોડ તમને આકૃતિમાં દર્શાવું, તમને ખ્યાલ એ આવશે કે ખૂણો એઓસી અને સામે બીજો ખૂણો કયો બન્યો? એઓસી ને સામે બીજો ખૂણો કયો મળ્યો? બીઓડી. આ બંને ખૂણા કેવા થયા? અભિકોણની જોડના ખૂણા સમાન થયા. એવી રીતે તમે બીજી જોડ સાબિત કરી શકો, પરંતુ એને આપણે સાબિત કરવાની નથી, ફક્ત આપણે લખવાનું છે કે બંને ખૂણાઓ કેવા થાય છે? સમાન થાય છે. અને જ્યારે પ્રમેય પૂરો થાય ત્યારે સરસ મજાનું એક નાનું એવું સિમ્બોલ બોલ્ડ અક્ષરમાં બોલ્ડ કરીને મૂકી દેવાનું કે જ્યાંથી આપણે ખબર પડે કે અહીંયાથી આપણો પ્રમેય પૂરો થયો છે. અને આવી જ રીતે આપણે બીજા પ્રમેયની ચર્ચા કરી હતી. બીજો પ્રમેય કયો હતો? તો કે એક છેદિકા અને બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મકોણની પ્રત્યેક જોડ કેવી હોય છે? સમાન હોય છે. બે રેખાઓ, એની છેદિકા એબી અને સીડી ની છેદિકા કોણ છે? રેખા પીએસ. અને બંનેને કયા બિંદુમાં છેદે છે? ક્યુઆર. અને આપણે બે અંતઃયુગ્મકોણની જોડના ખૂણાઓ મળ્યા હતા. જોઈ લઈએ આપણે સમાંતર રેખા એબી અને સમાંતર રેખા સીડી, એની છેદિકા કોણ છે? પીએસ. એના ઉપરથી શું મેળવું? ક્યુ અને આરમાં છેદે છે, એના ઉપરથી આપણે શું મેળવ્યું? કે બે અંતઃયુગ્મકોણની જોડના ખૂણાઓ, એટલે કે બી ક્યુ આર અને બીજો ખૂણો કયો છે? ક્યુ આર સી. આ મેળા આપણે. એવી જ રીતે બીજા બે ખૂણાઓ કે એ ક્યુ આર અને બીજો ખૂણો કયો છે? ક્યુ આર ડી. બરાબર. તો આ બે ખૂણાઓ આપણે અભિકોણની જોડના ખૂણાઓ અંતઃયુગ્મકોણની જોડના ખૂણાઓ મળે છે. તો હવે આપણે સાબિત કરવાનું છે કે આ અંતઃયુગ્મકોણની જોડના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. તો આપણે જોઈ લઈએ કે ખૂણો પી ક્યુ એ બરાબર ખૂણો ક્યુ આર સી. ખૂણો પી ક્યુ એ બરાબર ખૂણો ક્યુ આર સી. અનુકોણની જોડના ખૂણાઓના આધારે આપણે કહી શકીશું કે બંને ખૂણાઓ કેવા છે? સમાન છે. હવે મારે દર્શાવવા પણ નહીં પડે, દર્શાવી દીધેલા છે તમને અહીંયા કે ખૂણો પી ક્યુ એ અને ક્યુ આર સી બંને કેવા છે? સમાન છે. કેના આધારે? તો કે અનુકોણની પૂર્વધારણા પરથી. તો હવે વાત કરીએ ખૂણો પી ક્યુ એ બરાબર ખૂણો બી ક્યુ આર. ખૂણો પી ક્યુ એ બરાબર ખૂણો બી ક્યુ આર. એ બે કેના આધારે સરખા? તો કે એને આપણે જોઈ લઈએ. અનુકોણની જોડના ખૂણાઓના આધારે આપણે વાત કરી દીધી. હવે આપણે કેના આધારે વાત કરશું? અભિકોણની જોડના ખૂણાઓને આધારે. તો કે અભિકોણની જોડના ખૂણાઓને આધારે સમાન થાય છે. તો આ બે ખૂણાઓ કેવા થાય છે? સમાન થયા છે. કેમ? તો કે અભિકોણની પૂર્વધારણાની વાત થઈ ગઈ. તો માંથી પી ક્યુ એ અને ક્યુ આર સી છે, એમાં પી ક્યુ એની જગ્યાએ તમે શું લખી શકો? બી ક્યુ આર લખી શકો કે ન લખી શકો? તો કે આ લખી શકાય, કારણ કે બીની વેલ્યુ કેવી છે? સમાન છે. તો કે ખૂણો બી ક્યુ આર બરાબર કોણ થયું? ખૂણો ક્યુ આર સી. ખૂણો બી ક્યુ આર એટલે શું બન્યો? ખૂણો બી ક્યુ આર. અને બીજો ખૂણો કોણ છે? ક્યુ આર સી. એટલે ક્યુ આર સી નો મતલબ કે ઝેડ બની ગયો. અને આપણા અભિકોણ કેવા, અંતઃયુગ્મકોણ કેવા થઈ ગયા? સમાન સાબિત થઈ ગયા. તો અંતઃયુગ્મકોણની જોડમાંથી બે જોડમાંથી એક જોડ આપણે સાબિત કરી કે ખૂણો બી ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર સી. તો હવે આપણે જે વાત કરવાની છે એ બીજી જોડ છે. બીજી જોડને આપણે સાબિત કરતા નથી, ફક્ત લખી દઈએ છીએ કે આ જ પ્રમાણે ખૂણો એ ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર ડી સાબિત થાય છે. અને આખો પ્રમેય પૂરો થાય એની નીચે આ સરસ મજાનો સિમ્બોલ મૂકવાનો, કારણ કે આ સ્લાઇડ શરૂ થાય એટલે સિમ્બોલ સીધો મૂકેલો જ હતો તૈયાર. શું કામ? કે ભૂલાય નહીં. ખાસ ધ્યાન રાખવાનું કે પ્રમેય પૂરો થાય એની નીચે આવડો નાનો એવો સિમ્બોલ મૂકી દેવાનો. હવે આપણે જોઈએ પ્રમેય 6.7 કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. તો હવે જ્યારે આની ચર્ચા કરીએ ત્યારે આપણે આની અંદર કંઈ આપ્યું નથી, પણ આપણે એક વસ્તુ ખબર છે કે ત્રિકોણ છે અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો છે? 180 અંશ. તો હવે આનો ઉકેલ આપણે જોઈએ એને સાબિત કઈ રીતે કરવું. તો કે ત્રિકોણ પી ક્યુ આર આપેલ છે અને અહીંયા સાઈડમાં એક ત્રિકોણ આપી દીધો છે. ત્રિકોણ આપ્યો છે પી ક્યુ આર. હવે જે ત્રિકોણ મને પી ક્યુ આર આપ્યો છે, મારે એમ કેમ કેવું કે આના ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે? એને સાબિત કરવા માટે મારી પાસે કંઈક અલગ ધારણા હોવી જોઈએ. જેમ કે આપણે પહેલો પ્રમેય છે એને સાબિત કરતા હતા ત્યારે એવી ધારણા લીધી હતી કે બે વખત આપણે રૈખિક જોડ બનાવી હતી. ત્યારબાદ બીજો પ્રમેય આપણે સાબિત કરતા હતા ત્યારે આપણે
એક વખત અનુકોણ અને અભિકોણ બંનેનો ઉપયોગ કરી અને પછી આપણે એને સાબિત કર્યું હતું. જ્યારે આ ત્રીજો પ્રમેય છે તો આની અંદર આપણે શું કરવું, તો કે એની અંદર આપણે સરળ કોણનો ઉપયોગ કરશું. સરળ કોણ એટલે કે જેનો ખૂણાનો માપ કેટલું હોય 180°. તો કે જોઈએ કઈ રીતે સરળ કોણનો ઉપયોગ કરીએ આપણે. અને આપણે સાબિત કરવું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણા એટલે કોણ, કે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર કેટલા થાય 180°. અહીં QR ને સમાંતર તેના શિરોબિંદુ P માંથી પસાર થતી રેખા XPY લઈએ તો હવે અહીંયા P માંથી પસાર થતી એક રેખા લઈએ કે જે QR ને કેવી છે, સમાંતર છે. આ QR ને સીધી સમાંતર જતી હોય એવું લાગે છે આપને, કે બે સમાંતર જતી હોય અને સમાંતર જતી હોય એવી એક રેખા હું શું લઉં, XPY મને મળી ગઈ અહીંયા કે QR ને સમાંતર એક રેખા કોણ મળે છે, XPY. હવે આગળ વાત કરીએ કે ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર 180°. તો કે આ ત્રણેય ખૂણા ક્યાંથી લીધા? આમાં આકૃતિમાં તો કંઈ દેખાતું નથી કે 4, 1 ને 5 ને એવું કશું તો છે નહીં. તો આવ્યા ક્યાંથી? તો કે જોઈએ ક્યાંથી આવે છે. હવે તમને ખ્યાલ આવશે. અહીંયાથી આ સરળ કોણ બનશે. સરળ કોણની અંદર ખૂણો 4, 1 અને 5 એ ત્રણેય ખૂણાઓને મેં નામ આપ્યા. એક ખૂણાને 4 નામ આપ્યું, એકને 1 આપ્યું, એકને 5 આપ્યું. તો કે 2, 3 કેમ નહીં? તો કે 2, 3 ને બીજા બે ખૂણાને નામ આપ્યા છે. અહીંયા ખૂણો Q છે એને કેટલું નામ આપ્યું 2 અને આને કેટલું નામ આપ્યું 3. 1, 2, 3, 4 અને 5 અહીંયા ટોટલ 5 ખૂણાઓ છે અને 5 ખૂણાનો ઉપયોગ મેં કર્યો છે. એની અંદર ખૂણો 4, 1, 4 અને 5 એ ત્રણેયનો સરવાળો કેટલો થાય છે? આ ત્રણેયનો કારણ કે 180 થશે ને, કારણ કે બેનો કેવો સરળ કોણ બને છે ને. સરળ કોણનું માપ કેટલું હોય 180° હોય. એટલે 4 વત્તા 1 વત્તા 5 બરાબર કેટલા થયા 180°. હવે આગળ વાત કરીએ તો પરંતુ XPY સમાંતર QR, જે અગાઉ આપણે વાત કરી તે XPY છે QR ને કેવી છે, સમાંતર છે. તો PR અને PQ અને PR છેદિકા બને. હવે અહીંયા જે વસ્તુ છે ને સમજવાની વસ્તુ આ છે કે આવું કઈ રીતે થાય. તો કે XPY અને QR જો આ બે સમાંતર હોય, XPY અને QR આ બે સમાંતર હોય, આ Q છે અને R એ સમાંતર હોય, તો અહીંયા પેલી જે છેદિકા બને એ કોણ બને, PQ. આ PQ એક છેદિકા બની અને બીજી છેદિકા બની કોણ બન્યું, PR. કારણ કે બંને આ X અને Y એટલે XPY એને છેદથી પસાર થાય છે. આકૃતિમાં તમને દર્શાવું તો આકૃતિમાં આગળ પડતી આવી રીતે તમે દર્શાવી શકો કે આ રેખા આવી રીતે પસાર થતી હોય તો PQ છે એ XY ની છેદિકા બની, એવી રીતે QR છે એ આની છેદિકા બને અને પ્લસ આ બે કેવી છે, સમાંતર છે. આ એક વસ્તુને ખાસ સમજજો. હવે આપણે આગળ ચર્ચા કરીએ એટલે આપણે ખ્યાલ આવશે કે આવું કઈ રીતે થાય. અહીંયા આપણે નામ આપ્યું હતું 2 અને આને નામ આપ્યું હતું આપણે 3. ચલો હવે જોઈએ કે છેદિકા બનતી હોય ત્યારે તમે અહીંયા થોડીક નજર કરો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા આવી રીતે બને છે. જોજો, કારણ કે બે રેખા સમાંતર છે અને PQ છેદિકા બને છે. તો આ ખૂણો કયો બન્યો કે Z બન્યો, ને Z બન્યો હોય તો આ 4 હોય અને આ 2 છે તો 4 અને 2 બે કેવા થાય, સરખા થાય. શું કામ? તો કે યુગ્મ કોણના આધારે આપણે કહી શકીએ કે યુગ્મ કોણના આધારે ચારે કેવા છે, સરખા છે એવું કહી શકીએ. ઓકે, ચલો હવે આપણે એક તો ખ્યાલ આવી ગયો કે યુગ્મ કોણના આધારે આપણે એવું કહી દીધું કે એ બંને કેવા છે, સરખા છે એવું કહી દીધું. તો હવે આગળ વધીએ કે 4 બરાબર 2 અને 5 બરાબર 3, એવી રીતે 5 બરાબર 3 પણ થશે, કારણ કે એ પણ અહીંયા શું બન્યો, યુગ્મ કોણ બન્યો. એટલે કે 5 અને 3 બે સરખા. અને એવી જ રીતે 2 અને 4 પણ સરખા, કારણ કે બે વખતે યુગ્મ કોણ બને છે. એટલે અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓ કેવા હોય છે, સરખા હોય છે. આવું આપણે સાબિત કરી દીધી.
સાબિત આપણે અગાઉના પ્રમેયની અંદર આપણે સાબિત કર્યું હતું કે અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓ કેવા હોય છે, સમાન હોય છે. અને અહીંયા આપણે એનો ઉપયોગ કર્યો. તો અહીંયા આપણે બે વસ્તુનો ઉપયોગ કર્યો, એક તો સરળ કોણ અને પછી કેનો ઉપયોગ કર્યો, અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓનો ઉપયોગ કર્યો. હવે વાત કરીએ કે અહીંયા તમને ખબર છે કે ખૂણો 4, 1 અને 5 આ ત્રણેયનો સરવાળો આપણે 180 સાબિત કરી દીધો છે. તો 4ની જગ્યાએ તમે શું લખી શકો? તો કે 4ની જગ્યાએ હું 2 લખી શકું. શું કામ? તો કે 4 બરાબર 2 છે. 5ની જગ્યાએ તમે શું લખી શકો? 3 લખી શકો. શું કામ? તો કે 5 બરાબર 3 છે. તો હવે આપણે આગળ વધીએ. તો કે 4 અને 5ની કિંમત પરિણામ 1માં મૂકી દો તમે. તો 4ની જગ્યાએ કેટલા લખ્યા મેં? 2. અહીંયા જોશો એટલે તમને ખ્યાલ આવશે. 4ની જગ્યાએ કેટલા લખી નાખ્યા? 2. અને 5ની જગ્યાએ કેટલા લખી નાખ્યા? 3. કે જેમ અગાઉના આપણે હતું ને 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5, એમાં 4 અને 5ને કાઢીને એની જગ્યાએ મેં શું લખી નાખ્યું? 2 અને 3 લખી નાખ્યા. તો હવે શું થયું? જુઓ કે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર કેટલા થયા? 180 અંશ થયા. એટલે અહીંયા જુઓ તમે, ખૂણો 1, 2 અને આ 3 એનો સરવાળો કેટલો થયો? 180 અંશ થયો. ખૂણો એ બરાબર કોણ? ખૂણો 1 બરાબર કોણ છે? તો કે પી. ખૂણો 2 બરાબર ક્યુ અને ખૂણો 3 બરાબર કોણ છે? આર છે. એટલે આવું થઈ ગયું. હવે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180 અંશ થાય. આવું થઈ ગયું હવે આપણી પાસે અહીંયા. તો જોઈએ હવે આગળ કે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180 અંશ. એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આપણે કેટલો સાબિત કરી દીધો? 180 અંશ સાબિત કરી દીધો. ફરી એક વખત અહીંયા સમજી લેજો કે એક્સ પી વાય આ યુગ્મકોણ બન્યો એટલે 4 બરાબર 2 થયા. પછી અહીંયા આ યુગ્મકોણ બન્યો એટલે 5 બરાબર 3 થયા. એટલે આ બંને યુગ્મકોણના આધારે સરખા કર્યા. એ પછી સરળ કોણના આધારે આપણે જે વાત કરી તે આ ત્રણેય સરખા છે. એમાં 4 અને 5ની કિંમત મૂકી હતી. એટલે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો મળ્યો? 180 અંશ મળ્યો. હવે જોઈએ, આમ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. અને પ્રમેય પૂરો થાય એટલે આપણે ખબર છે શું કરવું. ફરી એક વખત આખો પ્રમેય જોઈ લઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. ત્રિકોણ PQR આપેલ છે. હવે આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એટલે કે PQR આ ત્રણેયનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. QR ને સમાંતર, અહીંયા QR છે એને સમાંતર એક રેખા XPY લઈ લઈએ. તો ખૂણો 4, 1 અને 5, ખૂણો 4, 1 અને 5 એનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. આને કહી દઉં પરિણામ 1. હવે પરંતુ XPY, અહીંયા XPY છે એ QR ને સમાંતર છે અને PQ, આ PQ એની છેદિકા બને. દેખાય છે છેદેય? ઓકે. અને હવે PR પણ એવી રીતે છેદિકા બને. એટલે બે સમાંતર રેખા અને એની છેદિકા બને એટલે આપણે શું મળે? અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓ. એટલે કે ખૂણો 4 અને ખૂણો 2. ખૂણો 4 અને ખૂણો 2 આ બંને ખૂણા કેવા હોય? સમાન. શું કામ? તો કે અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓ એટલે કે Z બને છે. તો બે ખૂણા સમાન લખ્યા મેં. એવી જ રીતે બીજા બે ખૂણા, ખૂણો 5 અને ખૂણો 3, તો એ પણ સમાન મળે છે. ખૂણો 5 અને ખૂણો 3. તો હવે આ જે કિંમત તમને મળી એ કિંમતને તમારે સમીકરણ 1માં મૂકવાની છે કે 4 બરાબર 2 અને 5 બરાબર 3 છે. આની કિંમત તમારે પરિણામ 1ની અંદર મૂકવાની. પરિણામ 1ની અંદર 4 જે છે એ 4ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના? 2. અને 5ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. તો મળશે આવું કે ખૂણો 2 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 3 બરાબર 180. એટલે કે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. માટે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R, કારણ કે ખૂણો 1 બરાબર કોણ છે? P, 2 બરાબર Q અને 3 બરાબર R છે. માટે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થયો? 180 અંશ સાબિત થઈ ગયો. આમ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. અને નીચે એક સરસ મજાનો સિમ્બોલ મૂકી દેવો.